નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનો પ્રશ્ન છે, જે તમારે પરીક્ષાની અંદર 5 માર્ક્સની અંદર અવારનવાર પૂછાય છે, એ પ્રશ્નની આપણે આજે ચર્ચા કરવાની છે. અભિસંધાન દ્વારા શિક્ષણ. તો પહેલા તો આપણે એ સમજવાનો થોડો પ્રયત્ન કરીએ સાદી ભાષામાં, એકદમ સાદી સિમ્પલ ભાષામાં, કે અભિસંધાન એટલે શું. તો સિમ્પલ કહું તો કે અભિસંધાન એટલે જોડાણ, એક ઉદ્દીપકનું બીજા ઉદ્દીપક સાથે જોડાણ. સાદી સિમ્પલ ભાષામાં કહું તો એને અભિસંધાન કહે છે. ટૂંકમાં અભિસંધાન એ શિક્ષણની એક તરહ મીન્સ પદ્ધતિ છે જે સાચર્યવાદ ઉપર આધારિત છે. સાચર્યવાદ, તો સાચર્ય મતલબ થાય છે એકબીજા સાથે જોડાણ. સાચર્યમાં કેવું હોય છે કે આપણે ઘણા બધા જીવનની અંદર નાના મોટા તમને એક્ઝામ્પલ આપું તો કોઈ એક ઉદ્દીપક, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ કે ઘટના કોઈ એક હોય તો એની સાથે બીજું જોડાઈ ગયું હોય. તમે એકને યાદ કરો એટલે બીજું યાદ આવી જાય, એને સાચર્ય કહેવાય. એટલા માટે અભિસંધાનની જે પદ્ધતિ જે છે એ સાચર્યવાદ સાથે જોડાયેલી છે અથવા તો એના ઉપર આધારિત છે. જેમ કે એક સાદું સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને કે અભિસંધાન કે સાચર્યનું કે જોડાણનું. સ્કૂલની અંદર બે મિત્રો કાયમ જોડે આવતા હોય, કાયમ ક્લાસમાં કાયમ જોડે આવતા હોય, એક જ બેન્ચ ઉપર બેસતા હોય રેગ્યુલર. પણ એક દિવસ એવું થાય કે એક જ મિત્ર આવે ને બીજો ન આવ્યો. જો તમે એકને જુઓ ને તો બીજો યાદ આવે તમને, જે ગેરહાજર છે એ તમને યાદ આવે. વાસ્તવમાં હાજર તો એ છે જ નહીં, પણ આપણે એક મિત્રનું બીજા મિત્ર કાયમ જોડે જ હોય છે, એવું મગજમાં અભિસંધાન થઈ જાય છે, જોડાણ થઈ જાય છે. તો સાદી ભાષામાં કહું તો કે એક મિત્રને જુઓ તો બીજો તરત જ તમને યાદ આવે જે હાજર નથી તે. તો સાદી ભાષામાં કહીએ તો આને સાચર્ય કહેવાય અથવા તો જોડાણ કહેવાય, અથવા તો સાદી ભાષામાં કહું તો અભિસંધાન કહેવાય. બીજી વાત કરું તમને તો આ અભિસંધાનનો જે પહેલા થોડું આ પ્રયોગ કરનાર વ્યક્તિ વિશે થોડું જાણી લઈએ. આ અભિસંધાનનો પ્રયોગ છે એ પાવલોએ કરેલો છે. એ મૂળ સાયકોલોજિસ્ટ ન હતા, એ શરીરશાસ્ત્રી હતા. એમાં ખાસ કરીને એમને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, યાની કે જે આપણા શરીરની અંદર જે હોર્મોન્સ છે, જે ગ્રંથિઓ છે, એમાંથી જે રસ ઉત્પન્ન થાય છે એના અભ્યાસમાં ઇન્ટરેસ્ટ હતો એમને. એક વખત એમનું ધ્યાન, એક કૂતરો બેઠો હતો ને સામે ખોરાક પડેલો. અચાનક એક ખોરાક જોયો અને કૂતરાને મોઢાથી લાળ જળવા માંડી અને એમના મગજને કોન્સેપ્ટ ઉત્પન્ન થયો અને આ પ્રયોગની કહેવાય ને આખી રૂપરેખા એમના મગજમાં તૈયાર થઈ. અને એને પાવલોએ કૂતરા પર અભિસંધાનનો પ્રયોગ કર્યો અને આ પ્રયોગ બદલ એમને 1904 ની અંદર નોબેલ પ્રાઇઝ મળ્યો. અને નોબેલ પ્રાઇઝ મળવાના કારણે એમનો જે લેખ હતો એ છાપામાં છપાણો અને આ લેખ ઉપર જેબી હોડસનનું ધ્યાન ગયું અને એમને એમાંથી પ્રેરણા મળતી કે આ જે પ્રયોગ છે એ વર્તનને સમજવા માટે ખાસ ઉપયોગી છે. અને આખો કોન્સેપ્ટ ઉપાડી અને મનોવિજ્ઞાનની અંદર આપણે એને સ્થાન આપ્યું. આ તો વાત થઈ થોડી બ્રેકડાઉનની. પણ આપણે વાત કરીએ તો કે સાદી સિમ્પલ વાત કરું કે અભિસંધાન એટલે શું, તો કે મૂળ ઉદ્દીપકથી જે પ્રતિક્રિયા ઉત્પન્ન થતી હોય, મૂળ ઉદ્દીપકથી એ જ પ્રતિક્રિયા અવેજીરૂપ ઉદ્દીપકથી ઉત્પન્ન થાય તો એને અભિસંધાન કહેવાય. સાદી સિમ્પલ વાત. મૂળ ઉદ્દીપક એટલે જેમ કે આપણે ખોરાક જોઈએ અને લાળ ઉત્પન્ન થાય એ સ્વાભાવિક પ્રક્રિયા છે. હું તમને એકદમ સાદું સિમ્પલ એક્ઝામ્પલ આપું એટલે તમને આખી આ સાદી વ્યાખ્યા સમજાય છે. પછી એની મૂળ વ્યાખ્યા હું તમને આપીશ. જેમ કે મૂળ ઉદ્દીપકથી ઉત્પન્ન થતી પ્રતિક્રિયા એ અવેજીરૂપ એટલે કે અવેજી એટલે કે એના જેવું બીજું અવેજીરૂપ ઉદ્દીપકથી ઉત્પન્ન થાય તો એને અભિસંધાન કહેવાય. સાદી સિમ્પલ રૂટીન જીવનમાં તમે જે ઘટના જોવો છો એનું તમને એક્ઝામ્પલ આપું. જેમ કે તમે પાણીપુરીની લારીઓ જોવો છો,
ઘણા પાણીપુરીવાળા છે કોઈ એક સ્ટોર ઉપર જઈ અને વેચતા હોય છે, ઘણા લોકો ગલીઓમાં જતા હોય છે વેચવા માટે, અને એ જ્યારે ગલીમાં આવે ને ત્યારે એમની પાસે કંઈક છીબું હોય એ ખખડાવતા હોય કે પછી ઘંટડી હોય એ ખખડાવતા હોય છે, એટલે કે આજુબાજુ વાળાને ગલી મોહલ્લા વાળાને ખબર પડે કે પાણીપુરી વાળો આવ્યો છે, ખાવી હોય બહાર નીકળે થાળી લઈને અને લઈ આવે છે. આ વાતથી એ આવે છે એની એન્ટ્રીની શરૂઆતમાં શું થાય, જે લોકોને પાણીપુરી ખાવી હોય એ લોકો ખખડાવે એટલે પછી બહાર નીકળે, કોણ એ જોઈ કે આ તો પાણીપુરી છે એટલે કદાચ પાણીપુરી લેવા જાય, પણ રોજ એ ટાઈમે આવે, એ છીબું કે જે કંઈ ઘંટડી છે કે એ લાકડીથી ખખડાવે, લોકોને જાણ કરવા કે પોતે આવી ગયો. પછી એ આવું રૂટીન થતું હોય. પછી એક દિવસ એવું થાય કે જે લોકો રેગ્યુલર પાણીપુરી લેવા જાય છે અને ખાય છે એ માત્ર શરૂઆતમાં શું થાય કે પાણીપુરી જોઈ અને એમના મોઢામાં પાણીપુરી ખાવાના મોઢામાં એક લાળ છૂટે, જે લોકો બહુ ખાવાના શોખીન હોય એના મોઢામાં પાણીપુરીની જાત લાળ છૂટે, મોઢામાં પાણી, જે સાદી ભાષામાં કહીએ તો. પણ ધીમે ધીમે એવું થાય કે હવે કે ઓલો પાણીપુરી વાળો આવે છે ને માત્ર એ છીબું ખખડાવે કે એની જે પાણી ભરેલી જે આપણે કહીએ ને પવાલી છે એની પર દંડીકો મારીને અવાજ કરે, તાજ જે ઘરમાં બેઠેલા જે છે એને ખ્યાલ છે કે પાણીપુરી આવી ગઈ, પાણીપુરી વાળા એના મોઢામાં પાણી છૂટે. વાસ્તવમાં કદી એ પાણીપુરી જોતા પણ નથી, ઓલા પાણીવાળા જે છીબુનો કે એ લાકડી વગાડીને અવાજ કરે છે એનેથી જ એના મોઢામાં પાણી આવી જાય. તો આને શું કહેવાય, અભિસંધાન કહેવાય, કે મૂળ ઉદ્દીપકથી એટલે કે પાણીપુરીથી જે લાળ જરવાની આમ મોઢામાં લાળ આવે છે એ માત્ર છીબાના અવાજથી એના મોઢામાં આવી જાય છે. આ એક સાદી સમજણ આપી, પણ હવે મારે તમને એનો પ્રાયોગિક સમજણ આપવી છે ને કહેવાય ને સિસ્ટમેટિક એની વ્યાખ્યાની વાત કરું. પરીક્ષામાં 1 માર્ક્સની અંદર પૂછાય છે તો કે અભિસંધાન એટલે શું, બરાબર? તો સાદી ભાષામાં કહું તમને કે સાદી સિમ્પલ ભાષામાં કહું ટૂંકમાં તો કે અનુભવની અભિસંધાન શું છે તો કે અનુભવની સાંકળ છે કે જેમાં એક ઉદ્દીપકની ઉપસ્થિતિમાં અન્ય ઉદ્દીપકની હાજરી હોવાનો અહેસાસ કરવો. સાદી સિમ્પલ ફરીથી રિપીટ કરું કે અભિસંધાન એટલે શું તો કે અભિસંધાન અનુભવની એક સાંકળ કે જેમાં એક ઉદ્દીપકની ઉપસ્થિતિ અન્ય ઉદ્દીપકની હાજરી હોવાનો અહેસાસ કરાવે છે. મેં હમણાં તમને આગળ પણ 2 મિત્રોનું એક્ઝામ્પલ આપ્યું હતું કે અનુભવની, તમે કાયમ 2 મિત્રોને સ્કૂલમાં આવતા જુઓ, સ્કૂલમાં જોડે પાટલીમાં બેસતા જુઓ, આ સતત તમને અનુભવ થઈ ગયો. પછી શું થાય કે એક ઉદ્દીપક એટલે કોઈ એક મિત્ર આવ્યો હોય, જ્યારે બીજો નથી આવ્યો તો પણ બીજાનો પણ તમને એ ગેરહાજર છે એનો તમને અહેસાસ કરાવે, તો આને અભિસંધાન કહેવાય. ટૂંકમાં એક ઉદ્દીપકની હાજરી ગેરહાજર ઉદ્દીપકનો તમને અહેસાસ કરાવે એને શું કહેવાય તો કે અભિસંધાન કહેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ પ્રયોગની વાત કરું હું તમને કે પ્રયોગનું આયોજન પાવલોએ કઈ રીતે કર્યું હતું અને કઈ રીતે પ્રયોગો સાદી સિમ્પલ પરીક્ષાની અંદર તમારે એનું બ્રેકગ્રાઉન્ડ પહેલા આપવાનું છે, બરાબર? પછી આપણે આ જે એના સોપાનો જે છે એની હું તમને ચર્ચા કરીશ. ઓકે, હવે વાત કરીએ પ્રયોગની. તો કે શરૂઆતની વાત કરું તો કે એક પ્રયોગ માટે કૂતરાને પસંદ કરવામાં આવ્યો છે. મેં તમને આગળ જ કીધું હતું કે પાવલોની નજર એના પર ગઈ હતી, એના મગજની અંદર આખો પ્રયોગ કરવાનો કોન્સેપ્ટ આવેલો. તો પ્રયોગ માટે કૂતરાને પસંદ કરવામાં આવે છે. એક સ્ટેન્ડ બનાવવામાં આવે છે. સ્ટેન્ડ ઉપર એને પટ્ટા બાંધી અને એને સ્થિર ઉભો રહી શકે, હલનચલન ઓછું કરી શકે એ રીતે એને બાંધી દેવામાં આવે છે. બીજું કે ગળાના ભાગે એક કાપો મૂકી ઓપરેશન કરી એક રબરની ટ્યુબ અહીંયા ફિટ કરી દેવામાં આવે છે અને એનો એક બીજો જે છેડો છે તે એક પાત્રની અંદર રાખવામાં આવે છે. એટલે કે જ્યારે એના મોઢામાંથી લાળ જળે તો એ બધી જ લાળ જે છે એ પાત્રમાં એકઠી થાય એટલે લાળનું પ્રમાણ માપી શકાય. તો શરૂઆતમાં શું કરવામાં આવે છે એની વાત કરીએ પેલા ફરીથી થોડુંક ગોઠવણી તમને રિપીટ કરી દઉં કે કૂતરાની લાળ જળવાની પ્રતિક્રિયાનું અભિસંધાન કરવા માટે ઓપરેશન દ્વારા કૂતરાના મોંમાંથી લાળ ગ્રંથિઓ કાપી રબરની નળી જોડી લાળ રસને માપવા માટે એક પાત્ર ફિટ કરવામાં આવે છે. આવી રીતે યાંત્રિક ગોઠવણી કરી અને કૂતરાને પટ્ટાથી સ્ટેન્ડ ઉપર બાંધી દેવામાં આવે છે. આ વાત થઈ એક આખું આયોજનની. હવે આપણે વાત કરવાની છે
કે પ્રયોગ કઈ રીતે કરવામાં આવે છે. તો એને પ્રયોગની વાત કરીએ તો પ્રયોગની શરૂઆત આવી રીતે કરવામાં આવે છે કે પહેલા તમે જાણો છો કે કૂતરો ખોરાક જોવે એટલે તરત જ એના મોઢામાં લાળ જળે, સ્વાભાવિક વસ્તુ છે, બરોબર. તો એ કુદરતી ઉદ્દીપક થયું કહેવાય, સાદી સિમ્પલ વાત કરું તો હવે સાદી શરૂઆતમાં શું થાય છે તો કે ઘંટડી વગાડવામાં આવે છે. ઘંટડી વગાડી અને તરત જ કૂતરા ઘંટડી વગાડે છે તો કૂતરો કોઈ પ્રતિક્રિયા આપતો નથી, તરત જ ખોરાક આપવામાં આવે છે. ઘંટડી વગાડવામાં આવે છે પછી તરત જ એને ખોરાક આપવામાં આવે છે. આવી રીતે સતત કેટલાય દિવસો સુધી આમના એક ધારા પ્રયત્ન કરવામાં આવે છે. કે ટૂંકમાં એમ કહું તો કે સૌ પ્રથમ ઘંટડી વગાડ્યા પછી તરત જ કૂતરા સમક્ષ ખોરાક મુકાય છે. જ્યારે ઘંટડી વગાડવામાં આવી હતી ત્યારે કોઈ પ્રતિક્રિયા જોવા મળી નથી. શરૂઆતમાં ઘંટડી વગાડતા તો કૂતરો કોઈ પણ પ્રકારનું રિએક્શન કે પ્રતિક્રિયા કે વર્તન કરતો નહીં, કે એના મોઢામાં લાળ જરતી નહીં. પછી તરત જ ખોરાક આપવામાં આવતો તો ખોરાક જોવાની સાથે જ એના મોઢામાં લાળ જરવાની પ્રતિક્રિયા ઉત્પન્ન થતી હતી. તો કે આવું વારંવાર ઘંટડી અને ખોરાક, ઘંટડી અને ખોરાક, ઘંટડી આવું વારંવાર રજૂ કરવામાં આવે છે. એક સમય એવો આવે છે કે માત્ર ને માત્ર કે ઘંટડીનો અવાજ કરવામાં આવે છે ત્યાં તરત જ કૂતરાના મોઢામાંથી લાળ ઝરવાની પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે. હવે તમે વિચાર કરો કે હવે ખોરાક નથી પણ માત્ર ઘંટડીનો અવાજ જ છે ત્યાં એના મોઢામાંથી લાળ ઝરવાની પ્રતિક્રિયા ઉત્પન્ન થઈ. તો સાદી સિમ્પલ ભાષામાં કહેવાય કે અભિસંધાન થઈ ગયું. કેના જોડે તો કે મૂળ ઉદ્દીપકના બદલે જે અવેજી પેલા મૂળ ઉદ્દીપક કયું હતું તો કે ખોરાક, લાળ એના જોડે પ્રતિક્રિયા કઈ હતી તો કે કુદરતી ઉદ્દીપક હતું. એવી જ રીતે પ્રતિક્રિયા પણ કેવી હતી તો કે નેચરલી, કે કોઈ ખોરાક જોઈ અને તરત જ આપણા મોઢામાં ઉત્પન્ન થાય, એના માટે કઈ તાલીમ કેવું કઈ ન હતું. પણ હવે કેવું થાય છે કે ઘંટડીનો અવાજ આવે છે. વાસ્તવમાં ઘંટડીનો અવાજ સાંભળવાથી કે મોઢામાં લાળ ના આવી જાય, ઘંટડીનો અવાજ સાંભળે છે ત્યાં જ એના મોઢામાંથી લાળ ચડવાનું પ્રગટ થાય છે. એને ગેરહાજર ઉદ્દીપકનો અહેસાસ કરાવે છે કે ઘંટડી વાગી તો કે હવે ખોરાક આવશે જ. તો આવું થવા થાય એને સાદી ભાષામાં આપણે અભિસંધાન થયું એમ કહેવાય. તો આમ આ પ્રકારની રજૂઆતનું પુનરાવર્તન કૂતરા ઘંટડીનો અવાજ સાંભળતા જ કૂતરાના મોંમાં લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળી. એટલે કે મૂળ ઉદ્દીપકની ગેરહાજરીમાં બીજા ઉદ્દીપક સાથે અભિસંધાન થયું અને મૂળ ઉદ્દીપક જે પ્રતિક્રિયા આપતું હતું તે જ પ્રતિક્રિયા હવે અવેજી રૂપ કે બીજું ઉદ્દીપક દ્વારા મળે છે. આ કહેવાય શિક્ષણને પ્રશિક્ષણ કહેવાય ને, પ્રશિક્ષણ અભિસંધાન દ્વારા મેળવ્યું કહેવાય. અથવા તો એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાય છે, ખાસ યાદ રાખજો કે એને અવેજી રૂપ શિક્ષણ પણ કહેવામાં આવે છે. વિકલ્પની અંદર એક વાક્ય અભિસંધાન બીજા કયા શિક્ષણના નામે ઓળખાય છે તો એને અભિસંધાન અને અવેજી રૂપ શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એના 2 મિનિટમાં આપણે ખાલી એના સોપાનો જોઈ લઈએ, બરોબર. તો એના સોપાનો છે આ અભિસંધાન પહેલાની એટલે શરૂઆતની જ્યારે આપણે પ્રયોગ કરી છે ત્યારની જે સિચ્યુએશન છે એની વાત છે. આ સતત પ્રયોગ ચાલે છે એ અને અંતમાં અભિસંધાન સ્થપાય છે. તો પેલા આપણે જોઈએ કે અભિસંધાન પહેલા એટલે કે કૂતરાને હજી એની કોઈ આપણે કહેવાય ને પ્રયત્ન કર્યા નથી અને પ્રયોગની શરૂઆત છે. જેમ કે ઉદ્દીપક એટલે કે પેલા ઘંટડી વગાડવામાં આવે છે તો એની સામે કેવું વર્તન તો કે પ્રતિક્રિયા, કોઈ ચોક્કસ પ્રતિક્રિયા થતી નથી. કૂતરો શાંતિથી ઊભો જ છે, ઘંટડી વાગે છે તો પણ પછી ઘંટડી વાગ્યા પછી તરત જ ખોરાક રજૂ કરવામાં આવે છે. ખોરાક તો તરત જ એના મોઢામાંથી લાળ ઝરવાની પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે. બીજી વાત કરું બીજા સ્ટેપની, બીજા સોપાનની, તો કે હવે આ જે અભિસંધાન દરમિયાન સતત આપણે પ્રયત્ન કરીએ છીએ તો કે ઘંટડી ખોરાક, ઘંટડી ખોરાક, ઘંટડી વાગે છે તરત ખોરાક આપવામાં આવે છે, તરત જ શું થાય છે લાળ ઝરવાની પ્રતિક્રિયા ઉત્પન્ન થાય. ઘંટડી વાગે છે પછી તરત ખોરાક આપવામાં, ખોરાક જોવે છે કૂતરો તરત આ સતત આમ નામ ચાલુ. એક સમય એવો આવે છે જે આપણે ત્રીજો તબક્કો છે અભિસંધાનનો. તો સોપાન તો કે માત્ર ઘંટડી જ વાગે છે, થોડી વાર પછી હજી ખોરાક આવ્યો નથી, આપણે સહેજ વચ્ચે ગેપ રાખી ખોરાક ઘંટડી અને ખોરાક વચ્ચે, તો હજી ઘંટડી વાગે છે, હજી ખોરાક નથી આવ્યો ત્યાં જ કૂતરો શું કરે છે લાળ ઝરવાની પ્રતિક્રિયા આપે છે. એટલે કે જે મૂળ ઉદ્દીપકથી પ્રતિક્રિયા ઉત્પન્ન થતી, મૂળ ઉદ્દીપક કયું તો કે ખોરાક,
ખોરાક જે મૂળ દીપક છે, બરોબર. હવે એ જ પ્રતિક્રિયા અવેજીરૂપ ઉદ્દીપક કહ્યું તો ઘંટડી, તે એનેથી ઉત્પન્ન થાય છે. તો આને શું કહેવામાં આવે છે? અભિસંધાન કહેવામાં આવે છે. આ પ્રશ્ન તમારી પરીક્ષાની અંદર 5 માર્ક્સમાં પૂછાય છે. નાના વિકલ્પોમાં પૂછાય. વિકલ્પો કેવા હોય છે? તો કે અભિસંધાનનો પ્રયોગ કોણે કર્યો? તો કે પાવલોએ કર્યો. કોના ઉપર કર્યો? તો કે કૂતરા ઉપર કર્યો. તો કે કોણે નોબેલ પ્રાઇઝ મળ્યો હતો? તો પાવલોને મળ્યો. તો બીજું એવું પણ પૂછાય છે કે અભિસંધાન દ્વારા શિક્ષણ બીજા કયા નામે ઓળખાય છે? તો અવેજીરૂપ શિક્ષણ દ્વારા પણ ઓળખાય છે. બીજી વાત કરું તો અભિસંધાનની જે વ્યાખ્યા છે એ પણ તમારે 1 માર્ક્સની અંદર પૂછાય છે. તમને કંઈ જ ના ખબર, આમાં થોડું ઘણું નો ખ્યાલ આવ્યો હોય તો આપણો વોટ્સઅપ નંબર છે આપણા ગ્રુપની અંદર મૂકેલો છે, તો તમે મને એની અંદર વિદ્યાર્થી મિત્રો પૂછી શકો છો. થેન્ક યુ.